મહેશગીરી અને ગિરીશ કોટેચા બંને વચ્ચેનો વિવાદ એની ચરમસીમાએ છે। મહેશગીરીએ એવો દાવો કર્યો હતો કે ગિરીશ કોટેચા જે બંગલોમાં રહે છે એ બંગલો ને એની આગળ આવેલી વ્યાસ વ્યાડી આ જગ્યા એ ગેરકાયદેસર છે, ચેરિટેબલ ટ્રસ્ટની છે। ગિરીશ કોટેચાએ આ જગ્યાએ પચાવી પાડી છે। જોકે એના વળતા જવાબમાં ગિરીશ કોટેચાએ અમને જે ચેલેન્જ આપીને એની અંદર જે પુરાવા રજૂ કર્યા હતા એની અંદર ગિરીશ કોટેચાએ કહ્યું કે 1994ની સાલમાં આ જગ્યા મેં ચેરિટેબલ કમિશનર પાસેથી હરાજીમાં લીધેલી છે। આ એના કાગળ, આ એના દસ્તાવેજ છે જે મને ચેરિટી કમિશનરે દસ્તાવેજ કરી આપ્યા છે। પરંતુ પ્રશ્ન આવે છે વ્યાસવાડીનો, તો એ જાહેર સભાની અંદર જ્યાં સત્યનો રણટંકાર રાખ્યો હતો મહેશગીરી બાપુએ, એ સત્યના રણટંકારમાં બાપુ એમ કહેતા હતા કે દકાતું બોલ, ત્યાં બ્રાહ્મણ સમાજની વાડી બનવી જોઈએ, તમે મારી સામે બોલો છો ત્યાં તમે બોલવા નથી જતો, દકા બોલ। પરંતુ તમામની વચ્ચે પ્રશ્ન એ છે કે જે વ્યાસવાડીના જે ટ્રસ્ટી છે કે જેના દાદાએ ગિરીશ કોટેચાને પણ ટ્રસ્ટી બનાવ્યા હતા અને એનો પોત્રો અત્યારે વ્યાસવાડી ચલાવી રહ્યો છે, એ પોત્રએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે અમે બ્રાહ્મણ નથી, અમે તો નાગર બ્રાહ્મણ છીએ। એટલે કે બ્રાહ્મણથી અલગ હોય છે નાગર બ્રાહ્મણ, તો અહીંયા બ્રહ્મ સમાજની વાડી કેવી રીતે બની શકે? એટલે મહેશગીરીએ જે સવાલો ઊભા કર્યા હતા એ સવાલો હવે બહુ લાંબા ટકતા નથી। જે વ્યક્તિએ એમ કહ્યું કે અમે નાગર બ્રાહ્મણ છીએ અને જે વ્યાસવાડીના ટ્રસ્ટી છે, એક વખત આપણે એમને સાંભળી લઈએ। હું પ્રત્યુષ જોશી, જુનાગઢ। છેલ્લા 4-5 દિવસથી એક જે લપ ચાલુ છે એ વ્યાસ નિવાસ ટ્રસ્ટની, એમાં મારે ખાસ જણાવવાનું કે હું પોતે જ્ઞાતિથી પ્રશ્નોરા નાગર છું। નાગર જ્ઞાતિના 7 વડ હોય, એમાં એક પ્રશ્નોરા નાગર જ્ઞાતિનું વડ હોય, એમાંના 7 વડમાંથી એક વડમાં અમે અમારો પરિવાર આખો આવીએ છીએ। અને એમાં આ જે વ્યાસ નિવાસ ટ્રસ્ટની વાત આવે છે તો સાથે સાથે એ પણ મારે જણાવવાનું રહીએ કે આ જગ્યાને બ્રહ્મ સમાજને કોઈ પણ જાતના લેવા દેવા નથી। અને અમે પ્રશ્નોરા નાગર છીએ અને અમારું મૂળ પ્રશ્નોરા નાગર જ્ઞાતિ જ કહેવાય અમે। અને વર્ષોથી આજે જે જગ્યા છે એ મારા બાપ દાદાની મિલકત હતી। મારા દાદા શંભુપ્રસાદ હરિદત્ત જોશીએ જે તે સમયે આ જગ્યાને ટ્રસ્ટ બનાવ્યું અને વ્યાસ નિવાસ ટ્રસ્ટ નામ આપ્યું। ત્યારબાદ અમે અમારા પરિવાર સાથે આ ટ્રસ્ટ ચલાવતા હતા અને 1994માં જે ફાજલ પાછળની જે જમીન પડી હતી એ મારા દાદાએ ચેરિટી કમિશનર દ્વારા રાજકોટ જાહેર હરાજીમાં મૂકી હતી અને જે તે સમયે એના ભાવ બોલાણા હતા। એ ભાવમાં વધારે જે ભાવ બોલે તેને ચેરિટી કમિશનર આ જમીન આપે। તેમાં કોટેચા પરિવારે આ જમીનનો વધારે ભાવ બોલ્યા હશે, જે તે સમયે એને એ જમીન મળી। બીજું ખાસ એ જણાવવાનું કે આગળની જે જગ્યા છે વ્યાસ નિવાસ ટ્રસ્ટ જે હજી શરૂ છે એનો હું ટ્રસ્ટી છું અને હું પોતે જ એનું સંચાલન કરું છું। હું પોતે જ મંદિરની પૂજા, શિવ પૂજા અને હવેલીની પૂજા અર્ચન, જે હવેલીના નિયમો હોય નિયમો પાળી અને અમારા ત્યાં પૂજા અર્ચન થાય છે। અને હું પોતે જ ત્યાં વર્ષમાં 3-4 વખત ધાર્મિક પ્રોગ્રામ પણ કરું છું। જે પૂજા પાઠને લગતા હોય કે હવન હોય કે યજ્ઞ હોય એ ધાર્મિક પ્રોગ્રામ પણ હું ત્યાં કરું છું। કોઈ પણ જાતના ઓલા અને બીજું ખાસ જણાવવાનું એ કે આ જગ્યાને અને બ્રહ્મ સમાજને કાંઈ લેવા દેવા નથી। તો સાંભળ્યું, હવે આ ગિરીશ કોટેચાએ પોતાના મકાનના દસ્તાવેજ બતાવી દીધા। ત્યારબાદ જે પ્રશ્ન આવ્યો વ્યાસવાડીનો, તો એ જે વ્યક્તિ એના ટ્રસ્ટી છે, જેના દાદાનું પોતાનું પ્રાઇવેટ ટ્રસ્ટ હતું અને એ પ્રાઇવેટ ટ્રસ્ટની આ જગ્યા હતી વ્યાસવાડી, જેની અંદર મંદિરો બનાવેલા છે, એ જગ્યા એ બ્રહ્મ સમાજની વાડી હોવી જોઈએ, બ્રાહ્મણોની વાડી હોવી જોઈએ, આવી વાત એ સત્યના રણટંકારમાંથી મહેશગીરીએ કરી હતી। પરંતુ હવે આમાં ખુલ્યું એ છે કે જે વ્યક્તિએ કીધું કે અમે બ્રાહ્મણ તો છીએ જ નહીં, અમે તો નાગર છીએ, અને આખી વાતમાં હવે એ દેખાઈ રહ્યું છે કે મહેશગીરીનો આમાં સત્યનો રણટંકાર ક્યાં હતો, સત્ય ક્યાં હતું મહેશગીરીનું? જો કે ગિરીશ કોટેચાએ જવાબ આપ્યા એ બાદ મહેશગીરીએ આ કોઈ પણ પ્રકારના જવાબ એ નથી આપ્યા જે જવાબ મહેશગીરીએ આપવા જોઈએ। તો કેવી રીતે આ વસ્તુ એ
મહેશગીરીએ સત્યના રણટંકારમાંથી દાવો કર્યો હતો. એટલું જ નહીં, કીધું હતું કે ભૂતનાથ દાદાના પ્રાંગણમાં બેસીને વાત કરું છું, ખોટું બોલીશ તો ભૂતનાથ દાદા મને નહીં છોડે. પણ હવે સવાલ એ છે કે મહેશગીરી બાપુ, તમે જે વાત કરી હતી એ વાતોના છેદ હવે સામેથી ઉડી રહ્યા છે. એ લોકો કદાચ ખોટા હોત તો એ લોકો દરમાં સંતાઈ જવાતા જોઈતા હતા, ગિરીશ કોટેચા હોય કે બાકીના લોકો. પણ એ લોકોએ મહેશગીરીને પાછો ત્યારે ને ત્યારે હુંકાર ભર્યો અને બધી જ વસ્તુના જવાબ આપ્યા. પણ બાપુ, તમે સત્યના રણટંકારમાં અમને જે રીતે બોલાવ્યા અને અમારી સામે તમે છાતી ફૂલાવી કે આવી જાઓ, અમે તો આવી ગયા, પણ હવે તમારી સામે જે લોકો આવી રહ્યા છે એને પણ તમે ચોક્કસ જવાબ આપજો. એ ખૂબ જરૂરી છે, કારણ કે ભૂતનાથ દાદાની સાક્ષીએ તમે તમામ વાત કરી હતી. તો મહેશગીરીના ગિરીશ કોટેચા પર જે એમની કહેતા હતા તારા મારી પાસે બધા કાચા ચિઠ્ઠા છે, નામ મારું ગિરિયોન, કામ કર્યું જીરિયોન, આવી જે તમે વાતો કરતા હતા, તો ગિરીશ કોટેચા સામે તમે જે સવાલો ઉઠાવ્યા હતા માયરામ આશ્રમના, તો ત્યાં પણ તેને એના ટ્રસ્ટીને હાજર કરીને કેવડાવી દીધું. વ્યાસવાડીમાં તો વ્યક્તિ જ બ્રાહ્મણ નથી, એ પોતે નાગર છે, એટલે બ્રાહ્મણથી નાગર બ્રાહ્મણો પણ એ અલગ છે બ્રાહ્મણોથી, એ પોતાનું આખું સંચાલન અલગ ચલાવે છે. ગિરીશ કોટેચાએ પોતાના ઘરની પણ વાત કરી દીધી. તો મહેશગીરીએ સત્યનો રણટંકાર કર્યો હતો, પરંતુ એમાં સત્ય કેટલું હતું એ જ હજી સુધી સત્ય જાણવા નથી મળ્યું, કારણ કે એમને સત્યના રણટંકારમાં અસત્ય જાજુ અને સત્ય થોડું એ પ્રકારની વાત કરી છે. ત્યારે આપનું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. મિત્રો, સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે જલ્દીથી 1 લાખ દર્શકોનો પરિવાર એ ન્યૂઝરૂમ બનવા જઈ રહ્યો છે. ત્યારે એમાં આપ પણ સહભાગી થાઓ. જય ગિરનારી, જય સનાતન.